મનનું કારણ છે બે જો મટી જાય ને તો જિંદગીમાં કાંઈ છે જ નહીં. પાછા વાતો બધા કરે કાંઈ ક્યાં હારે લઈ જાઉં હારે આપણે કોક આ માગણ ને બટકું રોટલો તો દ્યો. આ સિટીમાં તમે જોવાનું ઓલા માગણ કે એ બાપા કંઈક જો એ બાપા આગળ જાઓ આગળ. હવે આ તો ઠેઠ સુધી તારા જેવા છે આવડું મોટું ઘર લઈને બેઠો ભલામાં બટકું પણ ભૂખની ખબર જ નથી. આ સુદામાની મેં હમણાં વાત કરી. અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય. આપણો ભાઈ હોય, આપણો કાકો હોય, આપણો મામો હોય, પણ પૈસાદાર હોય ને અહીંયા તમે જાઓ ને આપણે જે ફળી એમ કોઈ કહેવાય ને કે હાલે 10 રૂપિયા હાલે તું થેલી લેતો એટલે અમે તારા મહેમાન છે તું અમને શું દાડિયા ગણ. પૈસાવાળા આપણને બકાલા જેવા છે. અમીરી છે અહીંયા ગરીબી શરમાય. અખિલ બ્રહ્માંડનો માલિક આ કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારકાનો રાજા તો બે મિત્ર હતા સુદામા અને કૃષ્ણ. સાંદીપની ઋષિના આશ્રમમાં ભણેલા બે. પણ કૃષ્ણ બાપુ હોનાની દ્વારકા મળ્યા પછી સુદામાને ભૂલી ગયા. નો યાદ કરો પછી બાપુ અહીંયા આવ્યા પછી બધા ખેલ કર્યા રોયા ને ભૂખ બધી ભાંગી નાખી અહીંયા બંગલા બનાવ્યા ને એવું બધું કહે છે આસુ મોટું નામ જાય. પણ પછી એને નો ભાઈબંધ હોય તો નો યાદ કરવો પડે. આ જયદીપ અમારા ભાઈબંધ છે તમારે કોક વાર તો સુમનગર આમ નીકળ્યા દે કે જયદીપ શું કરે છે ફોન કોને કરવો જોઈએ. પણ પૈસા ચીજ જ એવી છે કે બધું એમ. એટલે અમારે મેં હમણાં ધીરુભાઈની વાત કરી. ધીરુભાઈને અમારે યાદ એટલા માટે કરવો પડે.